ડાંગના સાપુતારાના માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટમાં ટ્રક પલટી જવાની ઘટના સામે આવી। નાસિકથી સુરત માલસામાન ભરી અને જઈ રહેલી ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક સંરક્ષણ દિવાલ સાથે અથડાયા બાદ ખીણમાં ખાબકી હતી। જો કે ટ્રક ચાલક ક્લીનરને નજીવી ઈજા સાથે ચમત્કારિક રીતે બચાવ થયો હતો। तो ट्रक चालक और क्लीनर ने नजीवी ईजा पहुंची हती। नासिकथी सूरत मालसामान भरी अने जई रहेली ट्रकनी ब्रेक फेल थई जता ट्रक संरक्षण दीवाल साथे અથડાઈ હતી અને ખીણમાં ખાબકી હતી। સદનસીબે મોટી દુર્ઘટના બનતા અટકી હતી। ટ્રક ચાલક અને ક્લીનરને નજીવી ઈજા સાથે તેમનો ચમત્કારિક બચાવ થયો છે। અત્યારે હાલ તેમની સારવાર ચાલી રહી છે। તો આ જે બનાવ છે તે ડાંગના સાપુતારાના માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટમાં બની હતી। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા પાંડુ અમારી સાથે જોડાઈ ગયા છે। પાંડુ, જે રીતે આ ઘટના બની છે, ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ટ્રક સંરક્ષણ દિવાલ સાથે અથડાઈ હતી, શું વિગતો? જી, સાપુતારાથી સામગહાન વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે અને એ રીતે આજ સવારમાં નાસિકથી સુરત માલ સામાન ભરી જતી ટ્રકની બ્રેક ફેલ થતા સંરક્ષણ દિવાલ સાથે અથડાયા બાદ ઊંડી ખીણમાં ખાબકી હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જોકે વાહન ચાલક અને ક્લીનરને નજીવી ઈજા પહોંચી હતી, જ્યારે માલ સામાન વેરવિખેર થતા નુકસાન થયું હતું। એ રીતે જ એ માલેગામની આગળ જતા માર્ગ વચ્ચે પણ એક શાકભાજી ભરેલો ટેમ્પો પણ આ સમયે ત્યાં અકસ્માતગ્રસ્ત થયો છે અને પલટી મારી જતા ત્યાં પણ એમને નુકસાન થયું છે। જી, આભાર પાંડુ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।